નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી એક વર્ષ અગાઉ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માલધારી સમાજનો જ્યાં વિસ્તાર આવેલો છે ત્યાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મોટા પાયે ડિમોલેશન કરી દેવામાં આવતા માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાને લઈને માલધારી સમાજના આગેવાન અને ઓઢવ વિસ્તારના રહેવાસી ઈશ્વર ડાભીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કાચા મકાનમાંથી પાકા મકાન બનાવી આપવાની વાતો કરતા હતા, પરંતુ હાલની સ્થિતિ જેમના પાકા મકાન છે તો તે તોડી પાડવામાં આવી રહ્યા છે। તેમણે ઓઢવમાં ડિમોલેશનની ઘટનાને કાળો દિવસ સાથે સરખાવ્યો છે ને આ ઘટનામાં કરોડો રૂપિયાનો ખર્ચ વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે આવતા હોય છે, ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે તેની પાછળ ખર્ચાઈ રહ્યા છે, પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે તેમને ડિમોલેશનનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે આટલેથી ન અટકતા 2024માં હવે દાદાના બુલડોઝરવાળી ઠેર ઠેર ચાલી રહ્યો હોય તેને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોતાની પીડા દુઃખ સાથે વાત કરતા તેમણે શું મેસેજ આપ્યો છે સમાજને ને શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। મિત્રો, જય માતાજી। હું ઈશ્વરભાઈ ડાભી। આજે ઓઢવના ડિમોલેશનને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું અને આજના દિવસને હું કાળા દિવસ તરીકે મૂલવું છું। આપણા પ્રધાનમંત્રી હમણાં 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી અને ત્રિશૂળને ડમરું વગાડી અને કરોડોના ખર્ચા કરીને જતા રહ્યા। એ પછી પાછા આપણા ગૃહમંત્રી આવી ગયા ઉત્તરાયણ મનાવવા। આ કોના બાપની દિવાળી? કારણ કે સાહેબે 2019માં જાહેર મંચ ઉપર કહેલું કે 2024 આવતા હું કાચા અને પાકા મકાન બનાવડાવી દઈશ। એટલે હવે અમારે શું સમજવું, કાચા અને પાકા તોડાવવાનું કહ્યું હતું કે બનાવડાવવાનું કહ્યું હતું? એટલે 2024થી તો આપણા દાદાનું બુલડોઝર ચાલુ થઈ ગયું અને લોકોનું નિકંદન કાઢી નાખ્યું। ગરીબ મધ્યમ વર્ગને અપાર નુકસાન કરી દીધું। ના કોઈ રાડ કે ના કોઈ ફરિયાદ, કાયદો વ્યવસ્થા કંઈ જ નહીં। તાત્કાલિક ડિમોલેશન, વિધાઉટ નોટિસ, વિધાઉટ કોઈ સમય મર્યાદા અને મનમાની કરી અને ઉત્તરાયણના તહેવારના પહેલાં જ કડકડતી ઠંડીમાં બધાને રસ્તા પર જળતા કરી દીધા। આજે એ દિવસને 1 વર્ષ પૂર્ણ થયું। આપણે બધાએ શાંતિથી બેસી રહ્યા, 1 વર્ષ રાહ જોઈ। જેની મનસા હતી કે હવે બધું પૂરું થઈ ગયું એ પણ હવે સૂઈ ગયા। પરંતુ આજે આપણા સ્થાનિક નેતાઓને પણ હું સવાલ પૂછવા માગું છું કે 1 વર્ષમાં તમે શું કર્યું? કેટલો વિકાસ કર્યો વસાહતનો? આપણા સમાજના લગભગ 125થી 150 મકાનને નુકસાન કરાવી, એમાં દરેક મકાનમાં 5 રૂમો, કોઈમાં 2 રૂમો, કોઈમાં 7 રૂમો, આ રીતનું કોઈનું 1, 2, 4 દુકાનો, આ બધાનું નુકસાન કરાવી, રોજીરોટી છીનવી, રસ્તા ઉપર લાવી અને તમને શું ફાયદો થયો? તમે સરકારની મેળાપેપણીમાં પૂરું કરી નાખ્યું અને હજુ 1 વર્ષ વીતી ગયું છતાંય તમારા પેટનું પાણી નથી હલતું, તો હવે શું સમજવાનું? આપણા ધર્મગુરુઓ પણ આમાં હસ્તક્ષેપ કરી ગયા કે ભાઈ થઈ જશે દસ્તાવેજ 15% ભાવે, આમ તેમને હવે ક્યાં સુધી પહોંચ્યું એ પણ હજુ કોઈને ખબર નથી। 12 મહિના વીતી ગયા, ક્યાંય કોઈ મિટિંગ નહીં, કોઈ મેસેજ નહીં। બધાએ શાંતિથી પોતપોતાનું જેનું બચી ગયું છે એ આવક રળવામાં મશગુલ છે। આવું એવા માટે કહું છું કે જ્યારે ડિમોલેશન થયું એટલે ઘણા આપણા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ વિડીયા બનાવી અને મીડિયામાં આપ્યા હતા કે સરકારે કાયદેસર બધું કામ કર્યું છે, ક્યાંય ખોટું કર્યું નથી। તો હું તમને આજે એ કહેવા માગું છું કે અમારા વિરોધ પછી સરકારે ડિમોલેશનનું કામ રોકી અને બધું સ્વીકારી લીધું કે હા અમે આમ કરીશું તેમ કરીશું, પરંતુ હજુ ઘણું ડિમોલેશન બાકી છે। વસાહતની ફરતે વસાહતમાં ઘણા પ્લોટો, નાના મોટા પ્લોટો બાકી છે ડિમોલેશનમાં। ઘણા રોડ રસ્તા હજુ ખોલાવવાના બાકી છે। તમારું નુકસાન થાય છે એટલે તમે રોડ 20 ફૂટનો કરાવવા માટે મહેનત કરી રહ્યા છો, પરંતુ તમારે જો એ બચાવવું હોય, રોડ રસ્તા
જે 40 ફૂટની જગ્યાએ 20 ફૂટ કરાવવા હશે તો તમારે જાહેરમાં આવવું પડશે અને જાહેરમાં લોકોની સમાજની માફી માંગવી પડશે. કારણ કે તમે પણ દબાણ કરેલું છે તો તમે અમને કઈ રીતે તમે ચોર સાબિત કરી શકો? તમે ખુદ પણ આમાં સામેલ છો. તો ચોર તો 1 રૂપિયાનો હોય કે લાખ રૂપિયાનો હોય, સજા દરેકને થવી જોઈએ અને ચોર એ ચોર જ કહેવાય. તમે સાવકાર થઈ અને 1 વર્ષ તમે માણી લીધું. અમે બધા જે ડિમોલેશન જે ભોગ બનેલા છે બધાએ ચોર સાબિત થઈ અને 1 વર્ષનું નુકસાન ભોગવી લીધું. આજની મોંઘવારીમાં 1 વર્ષનું નુકસાન ભરપાઈ કરવા માટે કદાચ 1 દસકો પણ ઓછો પડે એવું કહીશ તો કોઈ અતિશયોક્તિ નથી. અને તમે બધાએ જાણે સંતોષપૂર્ણ જીવન હોય એ રીતનું બધું થાળે પડી ગયું હોય એમ બધું એમને એમ જેમ તેમ ઠેરના ઠેર બધું પડ્યું છે, કચરું પડ્યું છે, કોઈ ક્યાંય વિકાસ નથી. તો તમે શું કર્યું? શું પ્રગતિ કરી? શું વિકાસ કર્યો? તો જણાવો તમે સમાજને. ઘણા કિસ્સા એવા છે, ઘણા એવા સમાચાર પત્રોમાં અને સોશિયલ મીડિયામાં અને મેસેજમાં અને કેટલાય એવા વિડીયા બનેલા છે, કેટલાય એવા સમાચારો છે કે જેમાં બીજા સમાજના લોકોને જ્યાં સરકારી જમીન ઉપર એમનું દબાણ હોય એમને ઇમ્પેક્ટ ફી વસૂલીને કાયદેસર કરી આપે છે સરકાર આજની તારીખે પણ. અને 99 વર્ષના પટ્ટે ઘણા પ્લોટો પણ ફાળવે છે. તો શું હા જે પ્લોટો જેના હકમાં હતા એને તમે ફાળવવામાં મદદ ના કરી શકો? શું તમને આમાં રસ નથી? તો સ્થાનિક નેતાઓને હું કહેવા માગું છું કે તમે તો તમારું કામ પતાવીને શાંતિથી બેસી રહ્યા છો. હજુ ઘણું કામ બાકી છે. લોકોને ન્યાય નથી મળ્યો. કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થયું છે. કોર્ટમાં જવા નથી દીધા. કોર્ટના ફીના જે ઉઘરાણા હતા એમાં 2 લાખ રૂપિયા બધું નુકસાન વેઠવું પડ્યું છે. અને ઘણાના હજુ ઉઘરાણા પેટે 700 રૂપિયાનો ફંડ પણ ઘણા લોકોએ જાણી જોઈને 1 વર્ષ થયું છતાંય નથી આપ્યો. તો શું તમે આમાં સાવકાર સાબિત થવા માગો છો? અને જેનું નુકસાન થયું છે એ બધા ભોગવે એવું તમે વિચારો છો? કોર્ટમાં પણ ના જવા દીધા, કોઈ કાગળ ના આપ્યું તમે, એટલે તમે તમારી મનમાની કરી અને સમાજને રસ્તે રઝળતો કરી દીધો છે. એટલે આજે હું આ દિવસને કાળો દિવસ તરીકે ઉજવું છું અને તમામને કહેવા માગું છું કે હજુ પણ સમય છે. તમે અમને સરકાર પાસે માગણી કરો, કેમ કે સરકાર તમારી માનીતી છે ને તમે સરકારના માનીતા છો. તમારું સરકાર માનશે. આ કોઈ પણ આયોજન વગરનું જે આ બધું ડિમોલિશન હાથ ધર્યું છે આખા ગુજરાતમાં અને આપણા વટાવમાં, એને હું વખોડી કાઢું છું. અને સરકારને તમે રજૂઆત કરો કે ભાઈ સરકાર જો બીજા લોકોને રાહત આપતી હોય અને ઇમ્પેક્ટ ફી વસૂલીને કાયદેસર કરી આપતી હોય, 99 વર્ષના પટ્ટે જો ભાડે આ ફરીવાર આપતી હોય તો તમને શું વાંધો હોઈ શકે? સમાજનું ભલું થતું હોય તો. એટલે તમારો મત પણ જણાવજો અને આ બાબતમાં તમે શું આગળ કાર્યવાહી કરવા માગો છો અથવા કરાવવા માગો છો અથવા તો બેસી રહેવા માગો છો એ પણ જણાવજો. અમે તમારા જવાબની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, કેમ કે અમારે ના છૂટકે પછી કોર્ટનો સહારો લેવો પડશે. બરાબર? એટલે હું તમને તમામ લાગતા વળગતાઓને જાણ કરું છું. પછી કહેતા નહીં કે તમે કેમ કોર્ટમાં ગયા. એટલે દરેકને વિનંતી છે કે આ બાબતમાં સરકારનું ધ્યાન દોરો અને જે બી ઘટતું કરવું પડે, જ્યાં બી સપોર્ટની જરૂર હોય ત્યાં અમને બોલાવજો. અને જે બી કરવું પડે, કેમ બીજા સમાજ આનો લાભ લઈ શકતા હોય તો આપણા સમાજે શું ગુનો કર્યો છે? એટલે તમામને હું વિનંતી કરું છું કે આ બાબતમાં જેમ બને એમ ઝડપી નિર્ણય લો. 1 વર્ષ વીતી ગયું, હવે ચૂંટણી આવશે, પછી ચૂંટણી પછી થશે. એ બધા વાયદાઓ મૂકી દો, લોલીપોપ આપવાની મૂકી દો અને તમારું ઈમાનદારીથી કામ કરશો તો દરેકને જોયામાં આવશે. નહીતર પછી અમારે ના છૂટકે કોર્ટનો સહારો લેવો પડશે. જય માતાજી. આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન ઈશ્વર ડાભી. આ એક લગભગ આ ઘટનાને આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન ઈશ્વર ડાભી. આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયો ને તેના સંદર્ભમાં તેમણે પ્રતિક્રિયા આપી ને આમાં માલધારી સમાજે જે તે સમયે ખૂબ આંદોલનો કર્યા, વિરોધ નોંધાવ્યો, છતાં આ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું તેને લઈને ઈશ્વર ડાભીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે આગામી સમયમાં હવે આ મામલે ડિમોલેશનની જે કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અનેક ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે. તેને લઈને આ સિલસિલો ક્યારે અટકે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.